તો આ સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા, જેમાં સુરતમાં ડીઈઓ દ્વારા સ્વપ્રવેશ રદ કરવાના નિર્ણયને પડકાર ફેંકવામાં આવ્યો છે। આરટી હેઠળના પ્રવેશ રદને હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી કરવામાં આવી। વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થયા છે તેના વાલી સંગઠિત થશે, જેમાં કાયદાકીય રીતે હાઈકોર્ટમાં રીટ પિટિશનની તૈયારીઓ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના પ્રવેશ શૈક્ષણિક વર્ષના અધવચ્ચે રદ કર્યા છે। આરટી એક્ટ હેઠળ ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો। વિદ્યાર્થીઓના વાલીઓના ડોક્યુમેન્ટ્સની પુનઃ ચકાસણી કરવામાં આવી, તો ખાનગી શાળાઓની રજૂઆતને પગલે ડીઈઓ એક્શનમાં આવ્યા છે અને વાલીઓની આવકમાં વધારો થયો હોવાની પણ વાત કરવામાં આવી હતી અને પ્રવેશ રદ કરાયા છે, જેમાં ડીઈઓ દ્વારા વાલીઓની સુનાવણી રાખવામાં આવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાયા છે। જી રાબિયા, વિગતો શું છે? વાલીઓમાં અત્યારે બરોબર આક્રોશ જોવા મળી રહ્યો છે। શાળાઓના કહેવા પર ડીઈઓ દ્વારા એક્શન લેવામાં આવ્યો હતો। વ્યવહારિક છે કે સુરત જિલ્લા જે ડીઈઓ છે એમના દ્વારા સ્વપ્રવેશ રદ કરવાનો જે નિર્ણય હતો એને હવે વાલીઓ દ્વારા પડકારવાની તૈયારી જોવા મળે છે। આરટીઈ હેઠળના પ્રવેશ રદને હાઈકોર્ટમાં પડકારવાની વાલીઓ દ્વારા તૈયારી બતાવવામાં આવી છે। વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા હતા। વાલીઓ દ્વારા જે છે હવે ક્યાંક ને ક્યાંક આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। કાયદાકીય રીતે હાઈકોર્ટમાં રીટ પિટિશનની તૈયારી દર્શાવવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓના પ્રવેશ શૈક્ષણિક વર્ષના અધ વચ્ચે રદ કરાયા હતા। આરટીઈના નિયમનો ભંગ કરવામાં આવ્યો હતો। ત્યારે આરટીઈ એક્ટ હેઠળ 2009 હેઠળ ખાનગી શાળામાં ધોરણ 1 થી 8માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓના વાલીઓના ડોક્યુમેન્ટ્સની પુનઃ ચકાસણી કરવામાં આવી હતી। આ તમામ ચકાસણી ખાનગી શાળાઓની રજૂઆતને પગલે ડીઈઓ દ્વારા કરવામાં આવી હતી। ત્યારે વાલીઓની આવકમાં વધારો થયો હોવાની વાત સામે આવી હતી। ડીઈઓ દ્વારા વાલીઓની સુનાવણી રાખવામાં આવી હતી, જેમાં વાલીઓને બોલાવીને તેમના બેંકના સ્ટેટમેન્ટ, તેમના ડોક્યુમેન્ટ, તેમના રહેઠાણનું સ્તર આ તમામની જે છે ચકાસણી કરાઈ હતી। શાળા દ્વારા પણ ત્યાં જઈને ચેકિંગ કરાયું હતું। આ તમામને લઈને હવે વાલીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને આરટીઈ હેઠળના પ્રવેશ રદ કરવાને લઈને હાઈકોર્ટમાં પડકારવાની વાલીઓ દ્વારા પણ તૈયારી દર્શાવવામાં આવી રહી છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આરટીઈ હેઠળના પ્રવેશ રદને હાઈકોર્ટમાં પડકારવાની તૈયારીઓ શરૂ થઈ છે। વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થયા છે તેના વાલીઓ સંગઠિત થશે।